અંકલેશ્વરના રેલવે સ્ટેશન રોડ પર જૂના એસટી ડેપોની સામે આવેલ એચડીએફસી બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એટીએમ ન તૂટતા તસ્કરો વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. જોકે આ મામલે પોલીસ ફરિયાદ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. અંકલેશ્વર શહેર અને તાલુકામાં ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે લોકો મીઠી નિંદ્રા માનતા હોય ત્યારે તસ્કરો મકાન અને દુકાનને નિશાન બનાવતા હોય છે. ગઈકાલે જ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને પણ તસ્કરોએ નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યાં તો આજે અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલ જૂના એસટી ડેપોની સામેના ભાગે આવેલ એચડીએફસી બેંકના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. એટીએમ સેન્ટરમાં રહેલ 2 એટીએમ મશીનમાં ચોરી કરવા માટે ધારદાર સાધનો વડે પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કરોના બદનસીબે એટીએમ મશીન તૂટી શક્ય ન હતું, જેને લઈ તેમણે વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. સવારે રાબેતા મુજબ આજુબાજુની દુકાનોના સંચાલકો દુકાન પર પહોંચતા બાજુમાં રહેલ એટીએમ મશીન તૂટ્યું હોવાનો ખ્યાલ આવ્યો હતો. આ મામલે એટીએમ સેન્ટરના અધિકારીઓને જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં એટીએમમાંથી 1 પણ રૂપિયાની ચોરી ન થઈ હોવાનું માલુમ પડતા સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે એટીએમ મશીનને નુકસાન થયું હોય, આગામી દિવસમાં ફરિયાદ નોંધાશે કે નહીં તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી.